ભરૂચ શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જૂના અને જર્જરિત મકાનોની સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે। વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વિવિધ વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિક રહીશો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ભરૂચના વોહરવાડ અને કોટ વિસ્તારમાં એક મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક બાજુમાં આવેલ હેડનવાલા મકાનની એક દિવાલ ધરાશાયી થઈ હતી। ભારે વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે ગભરાટ પ્રસરી ગયો હતો। આ ઉપરાંત ચકલા વિસ્તારમાં આવેલી જમિયત રામની ખડકીમાં પણ એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થવાની બીજી ઘટના ઘટી હતી। આ દિવાલ તૂટી પડવાથી તેની નીચે એક મોટરસાયકલ દબાઈ ગઈ હતી, જેને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે આ બંને બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો છે। તંત્ર દ્વારા અવિરત વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોની ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ જર્જરિત મકાનો, જોખમી દિવાલોને ઝાડથી દૂર રહે અને સલામત સ્થળે આશરો લે। પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે, જેથી અપ્રિય ઘટનાઓથી બચી શકાય।